હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, રાધે રાધે. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને અત્યારે વાગ્યા છે સવારના 8 અને હું ને મમ્મીને નાસ્તો કરવા બેઠા છીએ ચાનો. એ વહેલા ઉઠ્યા. કાલે રાત્રે તો હું ઉઠ્યો હતો ને તો ભાઈ આપણે નાસ્તો કરવા બેઠા છીએ અને આ બધું આપણે તારે નહીં જોતું ભાઈ નાસ્તો જોવે હવે. તો ભાઈ નાસ્તો કરવા માટે બેઠા છીએ. નાસ્તો કરી લઈએ અને પછી મળીએ. ચમ હંતાય. તો ઓકે ગાઈઝ, આપણે હવે નીકળી ગયા છીએ ઘરેથી ચા નાસ્તો કરીને વિસનગર જવા માટે. અને વિસનગર આપણે જવાનું છે સરદાર હાઈસ્કૂલમાં, જે કોસા ચોકડી આવેલી છે, તો ત્યાં જવાનું છે. ત્યાં એક ફોર્મ આપવાનું છે, તો આપીને રિટર્ન આપવાનું છે. તો જઈએ, જેવું થશે એવું બતાવીશું. તો ગાઈઝ, હવે મારું મગજ છે ને થોડું કન્ફ્યુઝનમાં કે આપણે વ્લોગ હિન્દીમાં બનાવવા કે ગુજરાતીમાં. બંને બાજુ હવે મગજ મારું દોડે છે. ખબર નહીં, હવે ગોટાળો ચડી ગયું કે ભાઈ ગુજરાતીમાં બ્લોગ બનાવો કે હિન્દીમાં. તો કાલે રાત્રે બહુ વિચાર્યું એ ટોપિક ઉપર અને પછી એવું મન કર્યું કે ભાઈ થોડો ટાઈમ આપણે ગુજરાતીમાં બ્લોગ બનાવીશું અને પછી હિન્દીમાં ફરી બનાવીશું એવું વિચાર્યું. તો જેવું થશે એવું તમને બ્લોગમાં જોવા મળશે. પણ તમારે એક જ કરવાનું છે, સબસ્ક્રાઈબનું અને લાઈક અને શેર ઠોકી જ નાખવાની છે બ્લોગમાં, જેથી મોટિવેશન આપણને મળી રહે અને આપણે બ્લોગ ધનાધન નાખતા રહીએ. એવું છે વિચાર્યું. શું તમને શું લાગે એ તમે કહેજો કમેન્ટમાં થોડું. બાકી આપણે પહોંચી ગયા છીએ વિસનગરમાં. એન્ટ્રી લઈ લીધી છે, પાલડી ચોકડી પહોંચી ગયા. હવે સીધા મળીએ આપણે સરદાર હાઈસ્કૂલમાં જઈને. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છે સરદાર સ્કૂલ. આ છે સરદાર સ્કૂલનો ગેટ. આપણે અહીંયા ગાડી મૂકી દઈએ સાઈડમાં, અંદર લઈ જવી નથી, બહાર જ મૂકીને જઈએ. આ પણ સરદાર સ્કૂલનો જ ગેટ છે, બીજા નંબરનો. તો ચલો ફટાફટ જઈને અંદર જઈને આવીએ. વ્લોગ બનાવવા મળશે તો અંદર બનાવી દઈશું. તો ફટાફટ જઈને આવું પહેલાં. તો ફાઇનલી ગાઈઝ આપણે નીકળી ગયા છે રિટર્ન જવા માટે. અને ભાઈ ત્યાં સ્કૂલના અંદર તો આપણે વ્લોગ બનાવ્યો નહોતો, કારણ કે રિસેસનો ટાઈમ હતો અને ટીચર્સને લોકો બધા બહાર હતા અને ખરાબ લાગતું હતું કે ભાઈ કામ માટે ત્યાં વ્લોગ બનાવવો. એટલે પછી આપણે વ્લોગ ત્યાં બનાવ્યો નહોતો. ફટાફટ ત્યાં કંઈક વધારે મોટું કામ નહોતું, ખાલી સાઇન કરવાની હતી ને સાઇન કરીને તરત રિટર્ન. તો એ કામ પતાવીને હવે આપણે નીકળ્યા છીએ. અને અત્યારે ઘરેથી ફોન આવ્યો કે આપણે જવાનું થાય છે અત્યારે ઉમતા. તો આપણે ઉમતા તરફ જવા નીકળી ગયા છીએ. તો ઉમતા જઈશું. ઉમતા પણ કોલેજમાં જવાનું છે. ઉમતા કોલેજમાં જઈને પ્રિન્સિપલને મળવાનું છે. પ્રિન્સિપલને મળીએ. ફીઝનું સ્ટ્રક્ચરને પૂછવાનું છે બીએડનું, ઇન શોર્ટ. એટલે આપણે જઈને પ્રિન્સિપલ સાહેબને વાત કરીશું, ફી પૂછીશું, કેમનું થાય છે એ પણ આપણે તમને બતાવીશું. ઉમતા કોલેજ એક મારો ભાઈબંધ હિરેન રવિ ગુંજા, એ પણ ત્યાં ઉમતા જ કરે. એનું એડમિશન લેવા પણ અમે બે જ ગયા હતા, જે હાલ એનું ચાલે છે બીએડ. પણ આપણે એકવાર ફરી કન્ફર્મ કરવા માટે જઈ રહ્યા છીએ કે ભાઈ પેલું ઓનલાઈન કંઈક ફોર્મ ભરવાનું હોય, જીકાસ પોર્ટલ ને એવું બધું. તો આપણે ફોર્મ ભર્યું નથી અત્યાર સુધી કોઈ પણ ઘરેથી ફોન આવ્યો છે તો જવું તો પડશે જ. નહીં જઈએ તો પણ લોચા અને જઈશું તો પણ લોચા. કાંઈ નહીં, જેવું થશે એવું તમને બતાવીશું. બાકી નીકળી ગયા છીએ આપણે ઉમતા જવા માટે અને આપણે પહોંચી ગયા છીએ પાલડી. તો ચલો પહોંચીએ ઉમતા. તો ગાઈસ પહોંચી ગયા છીએ આપણે નાલંદા વિદ્યા સંકુલ. આ છે કોલેજ. નાની જ લાગે છે કોલેજ તો. જઈએ અંદર.
ચલો જઈએ અંદર, પ્રિન્સિપલ મેડમને મળીએ, ડિસ્કશન કરીએ ફીસનું ને, અને પછી તમને કહીએ ભાઈ શું છે પોઝિશન. અંદર તો ગાઈઝ મળીને આવ્યા છીએ. હવે ભરતભાઈ કરીને એક સાહેબ હતા જે રવિને સારી રીતે ઓળખતા હતા, પણ પ્રિન્સિપલ મેડમ આવ્યા નથી. એ આવવાના છે થોડા લેટ, તો આપણે નીકળી ગયા પાછા. આપણે હિરેનને ફોન કર્યો રવિને કે ભાઈ કેમનું છે અહીંયા બધું, તો એને કીધું કે લઈ લેજો એડમિશનનું ને. એ આવવાનો રવિ, તો આપણે રવિને હવે હારે આવીશું પાછા સરોજબેનને મળવા માટે. બાકી સરોજબેનનો નંબર આપણા જોડે છે ઓલરેડી, તો એમને ફોન ઉપર એકવાર વાત કરીશું અને પછી જોઈએ છીએ. તો અત્યારે ગાઈસ વાગી ગયા છે બપોરના 12:30 અને આપણું જમવાનું થઈ ગયું છે અને આપણે જવાનું છે ગાડી વોશ કરાવવા માટે. તો હમણાં થોડી વાર રહીને નીકળીએ, એ થોડી વાર ટીવી જોઈ લઈએ અને પછી આપણે નીકળીએ થોડી વાર રહીને. હમણાં 1-1.5 વાગે નીકળીએ. જમી તો લીધું છે, હવે કંઈ કામ છે નહીં. થોડી વાર ટીવી જોઈએ અને પછી નીકળીએ આપણે ગાડી વોશ કરાવવા માટે. અને આપણે વોશ કરાવવા માટે જવાનું છે વડનગર. તો ભાઈ બહુ મસ્ત પિક્ચર ચાલી રહ્યું છે સ્ટાર ગોલ્ડ ઉપર. જો કને જોયું છે, છાવા ચાલી રહ્યું છે ભાઈ. થોડી વાર જોઈ લઈએ. બહુ મસ્ત પિક્ચર છે, શિવાજી મહારાજનું છે પિક્ચર. અત્યારે વાગી ગયા છે બપોરના 3 અને આપણે નીકળી ગયા છે ગાડી સર્વિસ કરાવવા માટે. વોશિંગ કરાવવાની છે, અંદરથી પૂરી ક્લીન કરાવવાની છે, બહારથી અને નીચેનું અંડર બોડી પણ ક્લીન કરાવવાનું, કારણ કે બહુ ટાઈમ થઈ ગયો આપણે કરાવી જ નથી વોશિંગ. કરાવી દઈએ આજે. અત્યારે જઈએ છીએ વડનગર જવા નીકળે છીએ. અને ભાઈ પિક્ચર જોયું આપણે 12 થી 3 નું હતું પિક્ચર, તો બહુ મજા આવી જાય. છત્રપતિ શિવાજી મહારાજનું પિક્ચર હતું. આવા કને ભાઈ જોયેલું છે એ કમેન્ટ કરજો. આમ જવાનું હતું આપણે વહેલા, પણ પિક્ચર જોવાના કારણે મોડું થઈ ગયું, કારણ કે 12 થી 3 નું પિક્ચર હતું, તો 3 વાગ્યા સુધી આપણે પિક્ચર જ જોયું છે આખું. હવે નીકળી ગયા છીએ, તો જઈએ છીએ હવે વોશિંગ વાળાને ત્યાં. પહોંચી ગયા છીએ આપણે અહીંયા સર્વિસ સ્ટેશન ઉપર. આ સામે રહી દુકાન. તો ગાઈસ ગાડીને અંદરથી અને બહારથી ચકાચક કરાવી દીધી છે, વોશિંગ કમ્પ્લીટ કરાવી દીધી છે. હવે બહારથી તમને ઘરે જઈને બતાવીશ. બહારથી પણ એકદમ ક્લીન થઈ ગઈ છે. અને હવે વાગવા આવ્યા છે 4:45 થઈ ગયા છે, 5 વાગવા આવ્યા છે. તો મમ્મીની સ્કૂલ છૂટવાની તૈયારી છે, તો મમ્મીને સાથે લઈને જ જઈશું હવે. તો સ્કૂલના બહાર આવી ગયો છું. આ જુઓ, આ છોકરાઓ જો 2 છોકરા તો બહાર આવી ગયા છે. હવે છૂટશે સ્કૂલ એટલે મમ્મીને લઈને જ સાથે જઈએ ઘરે. તો ગાઈઝ હવે આપણે નીકળી ગયા છે. જ્યોત્સનાબેન આવી ગયા છે, જ્યોત્સનાબેનને લઈ લીધા છે. નવા વડનગરની આપણે જઈએ બહાર. પડ્યા પાઇપો પડી. તો ચલો નીકળીએ હવે ઘરે રિટર્ન. જ્યોત્સનાબેન કેવો ગયો દિવસ? મજા આવી જાય? આમ મોર્નિંગ સ્કૂલ હતી ને હવે બપોરની થઈ ગઈ એટલે કહું. હવે પહેલા મમ્મીને હતી મોર્નિંગ સ્કૂલ અને હવે બપોરની થઈ ગઈ.
10 થી 5 10 થી 5 નો ટાઈમ. હવે જઈએ છીએ ઘરે. પૂરી ગાડી સર્વિસ કરાવી દીધી લાગે છે ને હવે ચકાચક. એક પણ ડાઘ નહીં, કશું જ નહીં, ચકાચક થઈ ગઈ. અત્યારે ગાઈસ વાગી છે સાંજના 6 અને વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. જો ફૂલ અંધાર્યું હવે. વરસાદ આવે એવું લાગે પણ આવે તાણા સાચું. આવો ભાઈ કાળું બમ્બર કર્યું વાતાવરણ. અત્યારે ગાઈસ વાગી ગયા છે રાતના 8 અને રાધેનો મિત્ર આવ્યો બ્લોગ ચેનલનું નામ લેવા માટે. તો બ્લોગ ચેનલનું નામ ને લખીને આલું પણ એને ખબર નહીં પડતી કહું લખ્યું. તો ઇંગ્લિશમાં તો ચિઠ્ઠી તો બનાવી આલીએ. આજે ચિઠ્ઠી બનાવીને આલી ને તો એને ખબર નહીં પડતી. મેં તો હું લખું એ તો વોચ તો આવડે ને એટલે ફરી લખ્યું આ હું કહું ને બોલવાનું એ બોલશે. હા એબીસીડી નહીં આવડતી હવે. હા તારા કરતા રાતે બધું આવડે. હવે તું એને પહેલા એબીસીડી શીખવાડ અને પછી તા વ્લોગનું નામ કે. દરરોજ ટ્યુશન આવવાનું હજી. જોસ્તાબેન આ છોકરો જો ભણું જુઓ નહીં આવડતું. આ ગુજરાતી લખ્યું યાર. હા અત્યારે ગાઈસ વાગી ગયા છે રાતના 10 ને અમે પૂરી ફેમિલી જઈએ છીએ કોળો ખાવા માટે વિસનગર. રાત્રે જ મેળ આવ્યો છે બધાને ભેગા થઈને. તો 2-3 દિવસથી વાત ચાલતી હતી પણ આજે મેળ આવ્યો છે ફાઇનલી. અત્યારે આપણે જઈએ છીએ ઓન ધ વે. અત્યારે ગાઈસ વાગી ગયા છે રાતના 11:30 અને ફાઇનલી આપણે આવી ગયા છે ઘરે. અને આજનો બ્લોગ કરીએ છીએ અહીંયા જ એન્ડ. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ એક નવા બ્લોગમાં. જય દ્વારકાધીશ.